સુરેન્દ્રનગર બેઠકના લોકસભાના ઉમેદવારે ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક પર કોંગ્રેસે ઉમેદવારને જાહેર કર્યા બાદ ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક પર કોંગ્રેસે ઉમેદવારને જાહેર કર્યા બાદ ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળે ઉમેદવારને કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે રહી ચૂકેલા કોંગ્રેસ લોકસભાની ચૂંટણી અંગે ઉમેદવાર જાહેર કર્યા છે. ઋત્વિકભાઈ મકવાણાના પરિવારના એક સભ્ય લોકસભામાં જીત હાંસલ કરી હતી. હાલ ચુવાડિયા કોળી સમાજના ભાજપના ચંદુભાઈ શિહોરીને મેદાનમાં ઉતાર્યા છે. જિલ્લામાં તળપદા કોળી સમાજના લોકોએ નારાજગી સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના તળપદા કોળી સમાજના ઋત્વિકભાઈ મકવાણાનું નામ નક્કી કરવામાં આવતા કોણ બાજી મારશે. વિસ્તારમાં સૌથી વધારે પીવાના પાણીનો અને ખેતીવાડીના પાણીના અસમાન વહેંચણીના પ્રશ્નો છે. સૌથી પહેલી ઝુંબેશ એ સરકાર દ્વારા ભેદભાવભરી રીતે જે રીતે પાણીનું વિતરણ કરવામાં આવે છે એ વિતરણ ભેદભાવભરી નીતિના બદલે તમામને સમાન ધોરણે પાણી મળે, અધિકાર પ્રમાણે પાણી મળે એના માટેની લડત લડીશું. એની સાથે સાથે ખનિજના નિયમોની વિસંગતતાઓને કારણે આ વિસ્તારમાં ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરી અને એ લોકોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો એના માટે પણ નિયમોની વિસંગતતા દૂર થાય અને વ્યવસાય પણ સારી રીતે થઈ શકે એના માટે પણ પૂરતા પ્રયત્નો અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની રજૂઆતો કરીશું. આ વિસ્તારમાં મીઠાના અગરો છે તો મીઠાના અગરિયાઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવી જ રીતે આ મત વિસ્તાર ખૂબ જ બહોળો હોવાથી મારુતિના ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ આ મત વિસ્તારમાં છે. ત્યાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે. તો બીજી બાજુ ધોલેરા સરના નામે વિશ્વ આખાને આંજી દેવામાં આવ્યું છે પણ ત્યાં સ્થળ ઉપર કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. તો ધોલેરા મત વિસ્તારની અંદર પણ ત્યાં સરની કામગીરી થાય અને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળે એના માટેના પ્રયત્નો કરીશું. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.